ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 8 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। આ સમાચાર જાણતા પહેલા દોસ્તો જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે મોન્સૂન તરફ ભારે આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે। મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે દોસ્તો આગળ આવી રહ્યા છે કે ઘાતક વાયરસ 5ના મોત। છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે। ત્યારે વડાલીના નવા ચામુંડા શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો આગળ કે BSNL ટાટા એક ખુશ ખબર। એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા થયા બાદ લોકો BSNL તરફ આગળ વધી રહ્યા છે। આ દરમિયાન TCS અને BSNL વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે। એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15,000 કરોડ રૂપિયાની ડીલ થઈ છે। TCS અને BSNL મળીને ભારતમાં 1,000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે નમોશ્રી યોજના। સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકાર જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। જે અંતર્ગત SC, ST અને NFSએ PM જય સહિતના સગર્ભાને 12,000ની સહાય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા। અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો આજે જ નવું કાર્ડ તમે પણ બનાવી લો, જેમાં જરૂરી પડશે કયા કયા ડોક્યુમેન્ટ, તો આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર। તો આ વગેરે ડોક્યુમેન્ટ છે તેના આધારે તમે નવું 10 લાખ રૂપિયાવાળું આયુષ્યમાન કાર્ડ છે તે કઢાવી શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે વીજ કનેક્શનના નવા નિયમો। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે। તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓમાં 7 દિવસની અંદર અને ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા કનેક્શનો આપવાના રહેશે। રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે। કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું સૂચન પણ કરાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે કરિયાણાની દુકાને દવા। દેશમાં OTC અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓના લોકો સુધી સરળતાથી પહોંચી શકે। ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાઈ શકાય છે। અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગાર આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને ₹1200ના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે। સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે ₹50,000 થી 60,000માં ઉપલબ્ધ થાય છે, જેને હવે સરકાર 12,000 રૂપિયાના નજીવા ભાવે આ તાલીમ આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી
મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।